સડનલી ખબર પડી કે આજે મમ્મી બહારે જના રહ્યા, તો આજે મારો મૂડ બહુ ઓફ હતો. તો મારું મૂડ ઠીક થઈ જાય એના માટે પપ્પાએ મને ફ્રૂટ કટ કરી દીધા ને પછી કર્યું મમ્મીને બાય. મારી ને દિત્યાની હવાર ભેગી થઈ હતી, તો અમારા બેનો આજે નાસ્તો બી ભેગો થતો હતો. એના પછી બહુ મસ્તી કરી અમે બે. પછી મેં કર્યું દિત્યાને બાય બાય ને જેમ કે આજે હે તુલસી પૂજા, તો એનું સામાન લેવા જવું હતું મને. તો હું રેડી થઈ ગઈ ને એના પછી હું નીકળી ગઈ હતી સામાન લેવા. સામાન લેતે લેતે ખબર જ ના પડ્યું કે કેટલું ટાઈમ નીકળી ગયું. એના પછી મને જવું તું ફ્લાવર્સ લેવા, ક્યુંકી મને આજે કેક આટું ફ્લાવર ખપતા હતા ને ભેગું ભેગું આજે પૂજા બી હતી, તો એના માટે બી થોડા થોડા ફ્લાવર લઈ લીધા. ને પછી ઘરે પહોંચીને મેં બનાવી રંગોળી ને રંગોળી બનાવવા પછી સ્ટાર્ટ કરી પૂજા ને પૂજા સ્ટાર્ટ કરવામાં આજે થોડુંક લેટ થઈ ગયું હતું. ને ઉપર સે આજે મમ્મી નહોતા તો ટેન્શન બી હતી કે પૂજા હકરતે થઈ બી હકશે કે નહીં થઈ કે, મગર આજે ફાઇનલી પૂજા બી હકરતે થઈ ગઈ.